નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. સંતાનના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. આજે તમે તમારી સૂઝબૂઝ અને સમજદારીથી કામ પૂરા કરશો. ઓફિસમાં આજે તમારી મુલાકાત કેટલાક પ્રભાવશાળી લોકો સાથે થઈ શકે છે અને મુલાકાત ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. નોકરી કરી રહેલા લોકોને આજે બોસ કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આરામદાયક રહેશે. આજે તમે ભવિષ્યને લઈને કેટલીક રોકાણની યોજનાઓની માહિતી મેળવશો. વૈવાહિક જીવન ખૂબ જ સુખદ રહેશે. જીવનસાથી આજે તમને સંપૂર્ણ સાથ સહકાર આપશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્વની માહિતી મળી શકે છે. કામના સ્થળે આજે તમારી જવાબદારીમાં વધારો થશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. નોકરી કરી રહેલા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. નવા કામથી આજે તમારી ઓળખ બની રહી છે. આકસ્મિક ધન લાભ શક્ય છે, પરંતુ ખૂબ જ સમજી વિચારીને પૈસા ખર્ચ કરશો તો તમારા માટે સારું રહેશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ મોટો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઈ શકે છે. માતા પિતાની સેવા માટે આજે તમારે કામની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢવો પડશે. આજે તમારે તમારા જરૂરી કામ પર ધ્યાન આપવું પડશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાથી ભરપૂર રહેશે. આજે તમારા પર કામનું દબાણ અને તાણ બંને વધશે. આજે બિઝનેસ કરી રહેલા વેપારીઓના હાથમાંથી કોઈ મહત્વની ડીલ છટકી શકે છે. એને કારણે માનસિક તાણ વધશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમને હળવાશનો અનુભવ થશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો રહેશે. આજે તમારા અટકી પડેલા કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ધનલાભના નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. કોઈ સરકારી કામકાજમાં આગળ વધી રહ્યા છો તો તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે નવી પ્રોપર્ટી કે ઘર ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે અને એને કારણે તમે ખુશહાલ રહેશો. આજે તમારા ઘર પરિવારમાં પૂજાપાઠના કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહેશે. આજે કોઈ જૂનું દેવું ઉતારવામાં તમે સફળ થશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. આજે કોઈ જગ્યાએ અટવાઈ પડેલા પૈસા પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે. નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો એના માટે સમય એકદમ અનુકૂળ છે. કોઈ પાસેથી પૈસા ઉધાર લેતા પહેલા આજે સાવધાની રાખો. ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે મનચાહ્યો લાભ થશે. વૃશ્ચિક રાશિના જાતકોના ખર્ચમાં વૃદ્ધિ થશે, જેને કારણે માનસિક અશાંતિનો અહેસાસ થશે. આવક અને જાવક વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવું જોઈએ. સંતાનની મહેનત અને પ્રગતિથી આજે તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલા જાતકો માટે આજનો દિવસ ઉપરી અધિકારી સાથે વાતચીત કરીને સમસ્યાઓનું સમાધાન લાવવાનો રહેશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ અને સારો રહેશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે, પણ મનમાં થોડી અવઢવ રહેશે. આજે એક કરતાં વધારે કામ હાથ પર આવતા તમારી વ્યસ્તતા વધશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને સફળતા લઈને આવશે. રાજકીય ક્ષેત્રમાં આગળ વધી રહેલા લોકોની મુલાકાત આજે મોટા લોકો સાથે થઈ શકે છે. સહકર્મચારીઓનો આજે સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આજે કોઈ મોટું રોકાણ કરશો તો તેનાથી તમને લાભ થશે. કુંભ રાશિના જાતકો માટે દિવસ બાકીના દિવસની સરખામણીએ શ્રેષ્ઠ રહેશે. આજે સમાજ સેવા વગેરેના કામ કરીને તમે તમારી એક અલગ ઓળખ ઊભી કરશો. કોઈ પારિવારિક સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. આજે તમે ઘરના મહત્વના કામો પર ધ્યાન આપશો. પરિવાર સાથે આજે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સહભાગી થશો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. માતાની પ્રોપર્ટી કે સંપત્તિને લઈને આજે કોઈ મહત્વની માહિતી મળી શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે કોઈ કામ પૂરા કરવા માટે સહકર્મચારીઓની મદદ લેવી પડી શકે છે. સંતાન આજે તમને કોઈ મહત્વની માહિતી ભેટમાં આપી શકે છે.